અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ, યુનિટ 3, આ ઓ આઉચ, સ્ટાન્ડર્ડ 8, ઇંગ્લિશ. એક્ટિવિટી 6A, રીડ ધ સ્ટોરી. ટુ બોયઝ ઇન અ જંગલ. બે છોકરાઓ જંગલમાં. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત સેડ, આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? અમિતે કહ્યું, આસામ ખૂબ જ સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. આસામમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. તમારા જંગલોમાં ઘાટ ઝાડીઓ, લાંબી વેલો, ઘાટ વૃક્ષો, નાના વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. કેળના પત્તા સુવાળા હોય છે. Do ants skate on them? શું કીડીઓ તેમના ઉપર સ્કેટ કરે છે? ભૂપેન said, smiling, certainly. ભૂપેને હસતા હસતા કહ્યું, ચોક્કસ. They must have a lot of fun. તેઓને પુષ્કળ મજા આવતી હશે, નહીં? અમિત said, why are all the trees so tall? અમિતે કહ્યું, બધા જ વૃક્ષો શા માટે આટલા ઊંચા હોય છે? ભૂપેન said, they are tall because we get a lot of rain. ભૂપેને કહ્યું, તેઓ ઊંચા હોય છે કારણ કે અમને પુષ્કળ વરસાદ મળે છે. The soil is very fertile. જમીન ખૂબ જ ફળદ્રુપ છે. We have thick forest. અમારે ગાઢ જંગલો છે. અમિત said, we have tall trees in the Dang too. અમિતે કહ્યું, અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. We also have forest. અમારે પણ જંગલો છે. ભૂપેન said, Gujarat is famous for lions, isn't it? ભૂપેને કહ્યું, ગુજરાત સિંહો માટે જાણીતું છે, નહીં? અમિત said, yes, we have a lion sanctuary. અમિતે કહ્યું, હા, અમારે સિંહ અભયારણ્ય છે. We also have wild ass sanctuary, sloth bear sanctuary and many bird sanctuaries as well. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીછનું અભયારણ્ય અને ઘણા બધા પક્ષી અભયારણ્ય પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન said, oh yes. કોઈને કહ્યું, અરે હા. Our કાજીરંગા is famous for one-horned rhino. અમારું કાજીરંગા એ એક શિંગડાવાળા રાઇનો માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વમ્પ ડિયર. તેમાં હાથીઓ, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી
કેટલાક વિદ્યાર્થીઓ કાજીરંગામાં શિબિર કરવાના છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથીઓ અને બીજા પ્રાણીઓને જોઈશું. અમે સેડ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? અમિતે કહ્યું, શું તે વાસ્તવિક કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તમે તંબુમાં રહેવાના છો અને તમારું પોતાનો ખોરાક રાંધવાના છો? ભૂપેન સેડ યસ વી વિલ. ભૂપેને કહ્યું, હા, અમે તંબુમાં રહીશું અને અમારી રસોઈ જાતે બનાવીશું. કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે જોડાઈ શકે છે? અમિતે કહ્યું, યસ. અમિતે કહ્યું, હા. વાય નોટ? શા માટે નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે એક યાદગાર અનુભવ રહેશે. ભૂપેન સેડ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. ભૂપેને કહ્યું, અમે ટ્રેકિંગની મજા માણીશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. અમે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા માણીશું. ડુ જોઈન અસ. અમારી સાથે જોડાઈ જા. અમિત સેડ, આઈ લાઈક ઇટ. અમિતે કહ્યું, મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. પહેલા દિવસે તેઓ જંગલની પ્રદક્ષિણા કરવા માટે એકસાથે ત્યાં ગયા. They saw many birds, insects and animals. તેઓએ ઘણા બધા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓને જોયા. During the night they lost their way, but soon they got back on the track. રાત્રિ દરમિયાન તેઓ તેમનો રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ તેમના રસ્તા ઉપર પાછા આવી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમના માટે ખરેખર રોમાંચિત હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. આ બંને છોકરાઓ તેમના કેમ્પથી ખૂબ જ દૂર હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્રા નદીના કાંઠે ચાલી રહ્યા હતા. They could hear the cries of animals all around them. તેઓ તેમની આસપાસ બધા જ પ્રાણીઓના અવાજ સાંભળી શકતા હતા. ભૂપેન સેડ, વોક ફાસ્ટ. એને કહ્યું, ઝડપથી ચાલ. We must get to the camp quickly. આપણે ઝડપથી કેમ્પ તરફ ચાલવું પડશે જ. They heard the trumpet of elephants. તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત was excited. અમિત ઉત્સુક હતો. અમિત said in an excited voice, Do you think we will see any elephants? અમિતે ઉત્તેજિત અવાજમાં કહ્યું, શું તને લાગે છે આપણને કોઈ હાથી જોવા મળશે? ભૂપેન said, wait. Suddenly. ભૂપેને કહ્યું, રાહ જો. અચાનક. ભૂપેન stopped and held up his hand. ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. Thump. તેઓ હજી ઊભા હતા અને સાંભળ્યું થમ થમ થમ.
big animal was coming towards them. એક મોટું પ્રાણી તેમના તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન whispered. ભૂપેને ધીમેથી કહ્યું. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઘાસ ઉપર ઝડપથી ચાલ્યા અને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk, thick legs, big ears, small eyes, and a long trunk was coming towards them. એક મોટું કાળા રંગનું પ્રાણી, સફેદ દાંત, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢ વાળું પ્રાણી તેમના તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત said, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. અમિતે કહ્યું, ભૂપેન, તે હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. કેટલું મોટું તે પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું તે માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. તે સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં કદાપી જીવતો હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને વધુ નજીકથી જોઈ શકું? ભૂપેન સેડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેને કહ્યું, મહેરબાની કરીને હાથીથી થોડું અંતર રાખજે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન ચિંતામાં હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. એટલે કે મોટો હાથી 30 ફૂટ દૂર હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સામાં છે. ભૂપેન whispered. ભૂપેને ધીમેથી કહ્યું. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. તેને તેમની સુગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ trunk up in their air and trumpeted loudly. તેને તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત wasn't. ભૂપેન ડરી ગયો હતો પણ અમિત ડર્યો ન હતો. હી વોઝ enjoying himself. તે પોતે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમે ધીમે હાથી તેમના તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે. ભૂપેન whispered ટુ અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું પડશે જ. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ રંગની કાગળની થેલી બહાર કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈઓ હતી. He threw away the sweets on the grass. તેને ઘાસ ઉપર તે મીઠાઈઓ ફેંકી દીધી. He started to blow into the bag. તેને થેલીમાં હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon
થોડી જ વારમાં આ થેલી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. તેને તેના હાથ વડે જોરથી મુક્કો માર્યો. પટાક! વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેટલો મોટો અવાજ તે હતો. ઇટ એકોડ ઇન ધ ફોરેસ્ટ. તેનાથી સમગ્ર જંગલ ગૂંજી ઉઠ્યું. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્નેડ અવે. હાથી ઊભો રહ્યો, ગુસ્સામાં જોરથી અવાજ કરવા લાગ્યો અને પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ soon disappeared into the forest. તે ઊંચા ઘાસમાંથી ઝડપથી ચાલવા લાગ્યો અને થોડી જ વારમાં તે જંગલની અંદર અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. કેટલી ઉપયોગી કરામત. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલાઇવ્ડ. બંને છોકરાઓએ રાહતનો શ્વાસ લીધો. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન, લાફિંગ સોફ્ટલી. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક હતી. ભૂપેને હળવેથી હસતા હસતા કહ્યું. યસ, સેડ અમિત. હા, અમિતે કહ્યું. દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ, લુક, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. થોડાક સમય પછી ભૂપેને કહ્યું, જુઓ, પેલી આપણા કેમ્પની લાઇટો છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચિત અનુભવ તે હતો.